નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે અવયવો વિશે શીખીશું. તો કે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલ સંખ્યાનો અવયવ કહે છે. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે ભાગાકાર કરો અને શેષ શૂન્ય મળે તે સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ બને. એક આપણે ઉદાહરણ લઈએ કે 28ના અવયવો 1, 2, 4, 7, 14 અને 28 છે. 28ને 2 વડે ભાગશો તો તમે અહીંયા જોઈ શકો છો કે શેષ શૂન્ય મળે છે. તો 2 એ 28નો અવયવ બનશે. એ જ રીતે તમે 4, 7, 14 અને 28 વડે ભાગાકાર કરી અને જોઈ શકો છો. અન્ય આપણે અવયવો જોઈએ કે 1ના અવયવ 1, 2ના 1, 2, 3ના 1, 3, 4ના 1, 2, 4 એ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે 10 સુધી અવયવો બતાવેલા છે. તમે અહીંયા જોશો કે દરેકનો અવયવ એક તો 1 છે અને એક સંખ્યા પોતે છે. એટલે કે કોઈ પણ સંખ્યાના જો અવયવો પાડવાના કે તો એક આવે અને એક સંખ્યા પોતે આવે. એટલે કોઈ પણ સંખ્યાના અવયવ એક સિવાય ઓછામાં ઓછા 2 હશે, એક અને એક સંખ્યા પોતે. બીજી રીતે જોઈએ તો એકના ઘડિયામાં જુઓ, અહીંયા 4ના અવયવો જોઈએ તો કે 1ના ઘડિયામાં 4 આવે, 2ના ઘડિયામાં 4 આવે અને 4ના ઘડિયામાં 4 આવે. તો કે જે સંખ્યાના ઘડિયામાં આપેલી સંખ્યા આવતી હોય તો એ ઘડિયાને શું કહેવાય, આપેલી સંખ્યાનો અવયવ કહેવાય એવું કહી શકાય. અન્ય અવયવો જોઈએ. 11ના અવયવો 1, 11, 12ના અવયવો 1, 2, 3, 4, 6, 12 એ રીતે અહીંયા આપણે 20ના સુધીના અવયવો આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. બીજી રીતે આપણે જોઈએ તો કે 13ના અવયવો 1 અને 13 છે. એટલે કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે એમના ફક્ત ને ફક્ત 2 જ અવયવો મળે છે, એક અને એક સંખ્યા પોતે. અને વિભાજ્ય સંખ્યાઓ છે એમના 2 કરતાં વધારે અવયવો મળે છે. બાળ મિત્રો, તમે 23, 25, 28 અને 42ના અવયવો લખી અને કોમેન્ટ કરી શકો છો. અને વધુ શીખવા માટે જો તમને રસ પડ્યો હોય તો તમે કોમેન્ટમાં તમારા મુદ્દા જણાવી શકો છો.